નમસ્તે ફ્રેન્ડ્સ, મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ટ્રેડિશનલ મગની દાળની કચોરી। કચોરી બનાવવા માટે મેં 2 કલાક પહેલાં મગની દાળને પાણીમાં પલાળી દીધી હતી। હવે તેને આપણે અધકચરી બાફવાની છે, તો ચાલો આપણે બાફીએ। દાળ બાફવા માટે તપેલીમાં ગરમ પાણી કરવા મૂકી દીધું હતું। હવે તેમાં દાળ આપણે નાખી દઈશું। તેમાં 5 ચમચી જેટલું મીઠું નાખશું। દાળને આપણે 3 થી 4 મિનિટ જ બાફવાની છે, અધકચરી રહે ને તે રીતે। 5 જ મિનિટમાં આપણી દાળ બફાઈ ગઈ છે। બહુ વધારે નથી બાફવાની, થોડી આખી દેખાય એ રીતે જ બાફવાની છે। હવે આપણે ગેસ બંધ કરી અને આને પાણીમાંથી કાઢી લઈશું। હવે આ દાળને ચાળણીમાં કાઢી લીધી છે અને આને થોડી આપણે ઠંડી થવા દેશું। ત્યાં સુધી મેં આ ભાવનગરી ગાંઠિયા લીધા છે, તેને આપણે મિક્સરમાં એનો પાવડર કરી લેવાનો છે, તે કરી લઈએ। હવે મગની દાળમાં આપણે બાફેલી મગની દાળ રાખી હતી એની અંદર આપણે ગાંઠિયાનો ભૂકો નાખશું। હવે તેમાં કોથમરી નાખશું, આદુ મરચાં કતરા વાટેલા છે નાખશું, એક ચમચી વરિયાળી નાખશું, થોડી દ્રાક્ષ નાખશું, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, 2 ચમચી દળેલી ખાંડ, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ઝીણું ટોપરાનું ખમણ, 5 ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી મીઠું। મીઠું ટેસ્ટ કરીને નાખવું। આપણે દાળ બાફી તેમાં પણ નાખ્યું હતું અને ગાંઠિયામાં પણ હોય। મસાલો મિક્સ થઈ જાય પછી આપણે ટેસ્ટ કરી લેશું। મસાલો મિક્સ થઈ ગયો છે, હવે આપણે આના ગોળા વાળી લેશું। પહેલાંના જમાનામાં લગ્નમાં આ મગની દાળની કચોરી બનતી હતી। ટ્રેડિશનલ છે અને ઘરમાં જ બધી વસ્તુ મળી જશે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે। એકવાર તમે જરૂર ટ્રાય કરજો। મેંદાનો લોટ 250 ગ્રામ જેટલો લીધો છે, તેમાં 2 ચમચી ચણાનો લોટ નાખશું, અડધી ચમચી મીઠું, 2 ચમચા તેલનું મોણ, તેલ અથવા ઘી તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો। મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે। આપણે સૌથી પહેલાં મિક્સ કરી દઈશું। જો ઓછું લાગે તો થોડું નાખશું। આ રીતે મુઠ્ઠી બંધાઈ જવી જોઈએ। હવે આપણે થોડું થોડું પાણી નાખતા જઈને લોટ બાંધી લઈશું। લોટ બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, એવો બાંધવાનો છે। લોટ બાંધીને ફૂણવી લીધો છે, હવે આપણે આમાંથી કચોરી વાળી લેશું। આ રીતનું ગોળનું લેશું, પછી હાથેથી આપણે અંગૂઠાથી આ રીતે ફેલાવવાનું છે।
પછી વચ્ચે આપણે સ્ટફિંગનો ગોળો મૂકશું. અંદરની બાજુ દબાવીને ઉપર આપણે એકદમ સીલ કરી દઈશું. ઉપર પાણીવાળી આંગળી લગાવી હાથેથી ગોળો વાળી લેવો. હજી બીજી કચોરી દેખાડ દઉં. હવે આપણે ધીમા ગેસ ઉપર કચોરીને ફ્રાય કરી લઈશું. હવે કચોરી તરાઈ ગઈ છે, આપણે કાઢી લઈશું. તૈયાર છે આપણી મગની દાળની કચોરી, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકવાર જરૂર ટ્રાય કરજો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.